નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આજના દિવસની વાત કરીએ તો દિવસ સમાચારની દ્રષ્ટિએ બહુ સરસ રહ્યો હતો, કારણ કે દેશના બે મોટા નેતા, એક અમિત શાહ અને બીજા રાહુલ ગાંધી, એ બંને ગુજરાતમાં છે. અને ગુજરાતમાં અત્યારે જો વાત કરીએ તો રાહુલ ગાંધી પહોંચ્યા છે અને રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે વાત કરી હતી અને એક ધમાકેદાર સ્પીચ પણ આપી હતી. આ બધા જ વિષયને લઈ અને વાત કરવી છે અને અમારી સાથે દીપલ મેમ છે. મેમ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ થેન્ક યુ ઇન્ડિયામાં. સમીર. મેમ 3 દાયકાથી પત્રકારત્વ ક્ષેત્રમાં જોડાયેલા છે અને રાહુલ ગાંધીની સ્પીચ વિશે મેમ વાત કરવી છે મારે, કારણ કે અમુક અમુક મુદ્દા છે એ એક પત્રકાર તરીકે જાણવા જરૂરી છે, ગુજરાતની જનતા તરીકે જાણવા જરૂરી છે અને મુદ્દા વાઇઝ જ આપણે વાત કરવી છે. જે રાહુલ ગાંધીએ વાત કરી હતી એ વાતની વચ્ચેનું જે મર્મ છે એ શું નીકળે છે એ સમજવાનો ટ્રાય કરવો છે. રાહુલ ગાંધીએ સૌથી પહેલી જો સ્પીચની શરૂઆતની વાત કરીએ તો સંસદમાં પણ કીધું હતું અને આજે પણ કીધું છે કે આ અભય મુદ્રા છે, અહીંયા ડરવાનું નથી. અને એમણે કીધું હતું કે આ તમામ ધર્મના નામ પણ લીધા હતા કે હિન્દુ છે, મુસ્લિમ છે, શીખ છે, ઈસાઈ છે, જૈન છે, બૌદ્ધ છે, એ તમામ લોકો જે છે એ આને લઈ અને સાથે ચાલે છે. એટલે એવું કહી શકાય કે બીજેપી છે એ હિન્દુત્વની વાત કરી રહી છે અને કોંગ્રેસ છે એ હવે અત્યારે તમામ ધર્મની વાત કરી રહી છે. એટલે આ કેવા શું માંગે છે રાહુલ? એનું અર્થઘટન શું થાય મેમ? થેન્ક યુ સમીર. વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં બધાનું સ્વાગત છે. અને સમીર, તે બહુ સરસ વાત કરી. અને અભય મુદ્રા, અ, આજે બહુ સારો દિવસ પણ છે. આજે ગુપ્ત નવરાત્રીનો પ્રથમ દિવસ છે. એટલે આજે શિવ ભક્તિ માટે પણ એક બહુ સારો દિવસ ગણાય. આજે ગુપ્ત નવરાત્રીનો પહેલો દિવસ છે. આવતીકાલે રથયાત્રા છે, યસ. અષાઢી બીજ. એટલે આપણા ગુજરાત માટે આ બહુ ધાર્મિક દિવસો છે, પણ ધાર્મિક કરતા આખું રાજકીય વાતાવરણ જોવા મળ્યું છે. આજના દિવસે જોવા મળ્યું છે. અને આજની રાહુલ ગાંધીની સ્પીચ જે હતી, એ જે એમણે લોકસભામાં જે સ્પીચ આપી એટલી જ આક્રમક હતી. આટલી આક્રમક રાજકીય ભાષણ, આટલું આક્રમક ભાષણ રાહુલ ગાંધીનું ગુજરાતમાં કે બીજે ક્યાંય મેં સંસદની બહાર જે છેલ્લી સ્પીચ હતી એ સિવાય મેં નથી સાંભળ્યું. એટલે આજે રાહુલ ગાંધી આપણે એક નવા અવતારમાં જોયા ગુજરાતમાં. ખૂબ જ આક્રમક હતા. અને એક તે વાત કરી કે ભાજપ હિન્દુત્વની વાત કરે છે અને કોંગ્રેસ બધા ધર્મની. હા, સંસદમાં રાહુલ ગાંધીએ જે ભાષણ આપ્યું એમાં બધા ધર્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો. તો આજે મેં જોયું તો એમણે જગન્નાથની યાત્રા માટે ગુજરાતીઓને શુભેચ્છાઓ પાઠવી અને શિવ ભક્તિ, અભય મુદ્રા, અને હા, એમણે બધાની વાત કરી, માઇનોરિટી કે આ. પણ હિન્દુ ધર્મ ઉપર મને ફોકસ રાહુલ ગાંધીનું વધારે લાગ્યું આજની જે મીટિંગમાં. પીચ ઉપર બીજેપી બેટિંગ કરે છે એ પીચ ઉપર અત્યારે કોંગ્રેસ બેટિંગ કરવા લાગી છે. હા, પણ બંનેમાં ફરક એ છે કે રાહુલ ગાંધી હિન્દુ ધર્મ વિશે બોલ્યા અને ભાજપનું છે હિન્દુત્વ છે. ઓકે. હિન્દુઇઝમ નથી, હિન્દુ ધર્મ અને હિન્દુત્વ, એ બંને વચ્ચે એક ગુજરાતમાંથી ફરક ચાલુ ભાજપે કર્યો. અને આજે રાહુલ ગાંધી પ્રથમવાર ગુજરાતમાં એક આવી રીતે જગન્નાથની શુભેચ્છાઓ પાઠવી. એટલે મેં તો નથી જોયા, પણ જે મેં ભૂતકાળમાં ઇન્દિરા ગાંધીની ઘણી સ્પીચો સાંભળી છે, એમના ઘણા ભાષણો જોયા છે, બ્લેક એન્ડ વ્હાઈટ થી લઈને ત્યારે દૂરદર્શન જ એક હતું, ચેનલ નહોતી. એમાં જે રીતે ઇન્દિરા ગાંધી ખૂબ જ ધાર્મિક હતા અને હિન્દુ ધર્મમાં એમની ખૂબ જ આસ્થા હતી. આજે એ લેવલનું ભાષણ રાહુલ ગાંધીએ પ્રથમવાર કર્યું. ઓકે મેમ, બીજું એ પૂછવું છે, કારણ કે એમણે એવું કહ્યું છે કે મારા કાર્યકર્તાઓ મારાથી ડરતા નથી. એટલે કેવા શું માંગે છે? એટલે જે આજકાલના જમાનામાં જે ટીમ સ્પિરિટની વાત છે, ઓકે. આઈ થિંક તેનો ઉલ્લેખ કરવા માંગતા હતા કે અમે એક ટીમ તરીકે કામ કરીએ છીએ. અમારી પાર્ટી કોઈ એક વ્યક્તિ, 2 વ્યક્તિ, 3 વ્યક્તિ કે 4 વ્યક્તિ કે 40 વ્યક્તિ જ નથી ચલાવતા. આપણે બહુ મોટો એક દેશ છીએ અને મોટી પાર્ટી હોય કે કોઈ ટીમ હોય તો એક જે ટીમ સ્પિરિટથી કે જેમાં બંને વાતચીત કરી શકે, કઈ
હેરાર્કી હોય કે આ જ નિર્ણય લે, બરાબર. ઘણા નિર્ણય તે કીધું કે મારે 3 દાયકાનો અનુભવ છે, બરાબર. મારે 3 દાયકાનો અનુભવ હોય અને તારે અનુભવ બરાબર હોય, પણ ઘણી તારી વાતો સાચી હોય અને મારી વાતો ખોટી હોય. અનુભવનો નિચોડ એ ખૂબ જ સારી વાત છે અને એને સન્માન આપવું જ જોઈએ, પણ સાથે સાથે બધાને સાંભળવા જોઈએ, કારણ કે જનરેશનલ ચેન્જ જે છે એ બધા લોકો એ મેં કીધું એમાં અનુભવ કરતા તમે જે જોવો, જે શીખો, આ તો એક કન્ટિન્યુઅસ ચાલતી પ્રક્રિયા છે. એટલે આઈ થિંક એનો ઉલ્લેખ કરવા માંગતા હતા. બરોબર. મેમ સૌથી ગંભીર વાત એ છે કે અહીંયા અયોધ્યાની મુવમેન્ટની ચર્ચા કરવામાં આવી અને એલ.કે. અડવાણીનું પણ નામ લેવામાં આવ્યું કે જે રીતના આ મુવમેન્ટ ચાલી હતી, ગુજરાતના સોમનાથથી ચાલી હતી અને અયોધ્યામાં ચાલી, એમાં રાહુલ ગાંધીએ એવું કહ્યું કે અયોધ્યાવાળી મુવમેન્ટ અમે અયોધ્યામાં જ ખતમ કરી નાખી છે, ઇન્ડિયા ગઠબંધને. અને આના વિશે તમે શું કહો છો? એલ.કે. અડવાણીની જે રથયાત્રા સોમનાથથી અયોધ્યા સુધીની, બાબરી મસ્જિદના ધ્વંસ સુધીની જે થઈ, તેની શરૂઆત ગુજરાતથી થઈ હતી 90s માં, અને અડવાણીની રથયાત્રા ના જે સારથી હતા એ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ હતા. અને એ યાત્રા છે એના કારણે, અને વિશ્વ હિન્દુ પરિષદે, RSS એ ખૂબ જ મહેનત કરેલી એ યાત્રામાં. ત્યારે તને જેટલો અનુભવ છે એટલો પણ મને પત્રકારત્વમાં નહોતો જ્યારે યાત્રા ચાલુ થઈ ત્યારે. પણ અમે બી, કારણ કે યાત્રા સોમનાથથી ચાલુ થયેલી અને અમે બી બધા, તું જેમ અત્યારે તારા જુનિયર પત્રકારોને મોકલે છે, અમને પણ કેટલા લોકોએ ઇનપુટ લેવા, અને એમાંની હું એક હતી. અને એ યાત્રા હતી એના કારણે ભાજપનું જે જોર, જે ભાજપ ગુજરાતનું જે મોડેલ સ્ટેટ બન્યું, એને શરૂઆતના બીજ રોપવાનું કામ, બરાબર, એ સોમનાથથી ચાલુ થયું હતું. અને સોમનાથનું ગુજરાતમાં અને હિન્દુઓમાં ખૂબ જ મહત્વ છે, કારણ કે જે રીતે સોમનાથ ઉપર ચડાઈ કરવામાં આવેલી આટલી બધી વાર, અને જે ઇન્વેઝન હતું મુસ્લિમ્સનું, એના કારણે એક ખૂબ જ સેન્ટિમેન્ટ હિન્દુઓનો સોમનાથ સાથે જોડાયેલો હતો, બરાબર છે. એટલે આ જો રાજકારણ છે કેટલું બદલાઈ જાય તેની વાત છે કે ભાજપ છે ખૂબ જ હોશિયાર અને પોલિટિક્સની દ્રષ્ટિએ નંબર 1 પાર્ટી છે. એટલે અડવાણીજીએ એમની યાત્રાની શરૂઆત સોમનાથથી, એટલે શિવ ના મંદિરથી ચાલુ કરેલી, અને આ યાત્રા પૂરી થઈ અયોધ્યામાં. અયોધ્યાના રામ મંદિર માટેની આ લડાઈ હતી, અને ગુજરાતમાં આ લડાઈના કારણે જ તે આટલા વર્ષ પછી, કે આ 90s ના દાયકામાં જે યાત્રા ચાલુ થઈ, એના કારણે 1995 થી ભાજપની સરકાર, વચમાં એક નાનો ગાળો આવ્યો જ્યારે શંકરસિંહ વાઘેલાએ સરકાર રચી હતી અને ભાજપ સિવાયની સરકાર રચાઈ હતી રાષ્ટ્રીય જનતા પાર્ટીની, કોંગ્રેસના બહારના સપોર્ટથી. પણ એ સિવાય ભાજપે પોતાનું સ્થાન એટલું મજબૂત બનાવી દીધું. એનું એક મુખ્ય કારણ આ રથયાત્રા માનવામાં આવે છે. એટલે એ રથયાત્રાનું જે વાત છે એ રાહુલ ગાંધી આજે ખૂબ જ માર્મિક રીતે મૂકી કે ભાજપની ચડતીની શરૂઆત આ રથયાત્રાથી થઈ હતી, અને આ રથયાત્રા પૂરી અયોધ્યામાં થઈ હતી. પણ જે હમણાં જ તે લોકસભાની ચૂંટણીઓ પૂરી થઈ, એમાં ફૈઝાબાદ કોન્સ્ટિટ્યુઅન્સી, જેના નીચે અયોધ્યા આવે છે, અયોધ્યાના જે બધા વોર્ડ્સ છે અલગ અલગ, એમાંથી જે અત્યારે જે ચૂંટાયા છે સમાજવાદી પાર્ટીના અવધેશ કુમારજી સાંસદ તરીકે, તો એમણે ભાજપને અયોધ્યાએ મત ના આપ્યો. આ ખૂબ જ સચોટ વાત છે અને આ હકીકત છે કે, એટલે રાહુલ ગાંધી એમ કહ્યું કે અયોધ્યામાં આ ચૂંટણીઓમાં લોકોએ ભાજપને અયોધ્યામાં મત નથી આપ્યો, જેની માટે આખી યાત્રા કરવામાં આવી હતી. હવે જે અયોધ્યામાં થયું છે એનું રિપીટ ગુજરાતમાં થવાનું છે, એવો એમણે દાવો કર્યો. મેમ, પણ આ વાતને તમે કઈ રીતના જુઓ છો? કારણ કે એમણે વાત એવી રીતના કરી કે અયોધ્યામાં તો હરાવ્યા છે, ગુજરાતમાં પણ હરાવીશું. આ
કેવું કેટલું બરોબર કહેવાય અત્યારની દ્રષ્ટિએ? કારણ કે અત્યારે સૂર્ય મધ્યાહને છે ભારતીય જનતા પાર્ટીનો. હું એવું માનું છું કે આ શરૂઆત છે. એટલે કોંગ્રેસનું આપણે જોઈએ તો કોંગ્રેસ છે એ ગુજરાતમાં ખૂબ જ પુઅર વિકેટે રમી છે છેલ્લા કેટલા દાયકાઓથી. બરાબર, જે રાજકીય ગેમ છે. અને આપણે 2022ની ચૂંટણીની વાત કરીએ તો 2022માં 182 સીટમાંથી ભાજપ 156 સીટ, જે ગુજરાત એક અલગ રાજ્ય બન્યું ત્યારથી કોંગ્રેસ પણ કદી જીતીને લાવી નથી. અને એ પછી પણ કેટલા બધા ધારાસભ્યો ભાજપમાં જોડાયા. એટલે ભાજપ ગુજરાતમાં તો ખૂબ જ સ્ટ્રોંગ છે, પણ કોંગ્રેસને 10 વર્ષ પછી પહેલી વાર લોકસભાની એક સીટ પ્રાપ્ત થઈ છે. આપણે બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર. એટલે આ સીટના કારણે કોંગ્રેસનું મોરલ છેલ્લા ઘણા વખતથી નહોતું. કારણ કે બધા ઇલેક્શન તમે જુઓ તો કોર્પોરેશન, ગુજરાતની બધી કોર્પોરેશન આપણે જોઈએ, અમદાવાદ, વડોદરા, જામનગર, જુનાગઢ, ભાવનગર, સુરત, રાજકોટ, બધી ભાજપના કબજામાં છે. આપણે ગ્રામ પંચાયતો જોઈએ, આપણે વિધાનસભા જોઈએ, લોકસભામાં 26 સીટમાંથી 25 સીટ પણ ભાજપ પાસે છે. એટલે બધું ભાજપ પાસે છે. પણ આ એક સીટ જે બનાસકાંઠાની કોંગ્રેસ જીતી એના કારણે જે કાર્યકરોનો મોરલ છે થોડોક ઊંચો છે. અને રાહુલ ગાંધી જે રીતે આક્રમક તરીકે એક નવા સ્વરૂપમાં આવ્યા છે, તેના કારણે કોંગ્રેસનો મોરલ ઓર ઊંચે ગયો છે. એટલે પણ એનો મતલબ કે એનો ભાવાર્થ એવી રીતે ના કરી શકાય કે ગુજરાતમાં કોંગ્રેસ ઓલરેડી જીતી ગઈ છે. આ તો હજી આજની વાત છે, એ જીતની વાત નથી. આજથી લડાઈનું એંધાણ આપ્યું કહેવાય. ઓકે, માહોલ બદલવાની ટ્રાય કરે. હા, એંધાણ આપ્યું છે હજી તો, એમ કહેવાય. બિલકુલ. આરએસએસ નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. જ્યારે અયોધ્યાની વાત હતી ત્યારે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો, બાકી પણ ઘણી બધી જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યો. પણ એક જગ્યાએ એવું કહેવામાં આવે કે બીજેપીની તો હવા કાઢી નાખી છે, હવે આરએસએસ ની પણ હવા કાઢી નાખીશું. આને તમે કઈ રીતના જુઓ છો? હું એવું માનું છું કે મોદી સાહેબે આરએસએસ ની હવા ઓલરેડી કાઢી જ નાખી છે. એટલે કોંગ્રેસ હજી કેટલી વધારે કાઢવાનું છે. પણ જ્યારે હવે નરેન્દ્રભાઈ મોદી એ ખૂબ જ હોશિયાર રાજકારણી છે. એટલે અને આરએસએસ છે તેમનું પ્રથમ કન્સર્ન એ હિન્દુત્વ છે. એટલે હિન્દુત્વના બેઝિસ ઉપર શું ભાજપ અને આરએસએસ, કારણ કે આપણે જોયું તો ચૂંટણીઓ પહેલા જેપી નડ્ડાએ પણ એક કમેન્ટ કરેલી. આજે રાહુલ ગાંધી જે બોલ્યા મને એ કમેન્ટનું લાગ્યું, કારણ કે વચમાં ભાજપના કેટલા સિનિયર નેતાઓએ જાણે અમારે હવે આરએસએસ ની જરૂર છે જ નહીં એવી વાત કરેલી. પણ ભાજપનો જે પણ ગ્રોથ છે, ભાજપ અત્યારે દેશમાં જે પણ ઊંચાઈએ પહોંચ્યું છે, તેમાં આરએસએસ નો સિંહ ફાળો છે. બિલકુલ. અને આરએસએસ જે પેલા જરાય પાવર કેન્દ્રિત નહોતી, એ પ્રજા કેન્દ્રિત હતી. અને કદાચ હજી પણ એવું હશે તો અને હું એવું માનું છું કે જો રાહુલ ગાંધી કે કોંગ્રેસ હોય કે સમાજવાદી પાર્ટી હોય કે પછી મમતા બેનર્જી હોય કે ગમે તે, આરએસએસ અને ભાજપ વચ્ચેની તિરાડની વાત કરે, પણ જ્યારે ભાજપ અને કોંગ્રેસમાં આ ફરક છે. જ્યારે ચૂંટણીની વાત આવશે ત્યારે ગમે તેટલું મન દુઃખ હશે છતાં પણ આરએસએસ છે ભાજપને જ મદદ કરશે, કારણ કે આરએસએસ છે એને હિન્દુત્વમાં રસ છે. બિલકુલ. મેમ એક વાત મહત્વની કહેવામાં આવી છે અને 2022ની ચૂંટણીનો, વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. એમાં રાહુલ ગાંધી એવું કહ્યું છે, હવે આને કોંગ્રેસને ઠપકો કહીએ તો ઠપકો પણ કહી શકાય કે જે કંઈ પણ કહેવું હોય, પણ એમણે એવું કહ્યું છે કે જે કોંગ્રેસમાં જે લગ્નના ઘોડા છે ને એ રેસમાં દોડે છે અને રેસના ઘોડા છે લગ્નમાં દોડે છે. એટલે આમાં ઇન બિટવીન શું કહેવા માંગે છે? એટલે જે મારું ઇન્ટરપ્રિટેશન છે કે જે મારું એનાલિસિસ છે એ પ્રમાણે રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસની ટીકા કરી કે ગુજરાત કોંગ્રેસ છે
અને ગુજરાત કોંગ્રેસના જે સિનિયર નેતાઓ છે, જે પદાધિકારીઓ છે, સંગઠનના લોકો છે, એ હંમેશા કોંગ્રેસમાંથી જ અયોગ્ય ઉમેદવાર. આમાં એવું છે કે ભાઈ હું જો MBA કર્યું હોય મેં, બરાબર, અને મને જરાય રસોઈમાં ઇન્ટરેસ્ટ ના હોય, અને તમે મને કોઈ 5 સ્ટાર હોટલમાં શેફ બનાવી દો, એટલે જેનું કામ જે કરે, એટલે એ કહેવા એમ માંગતા હતા કે લગ્નના ઘોડાય તે ખૂબ જ રૂપાળા હોય છે, ખૂબ જ સારા હોય છે, ખૂબ જ જરૂરી અંગ છે આપણા સમાજનું, પણ એ લગ્નમાં સારું કામ કરી શકે ને ચાલે. અને રેસના ઘોડા એ રેસના, પછી ઈ તમે લગ્નના ઘોડાને રેસમાં રાખો તો ઈ જાનમાં ચાલતો એવી જ સ્પીડે ચાલે. એટલે એમ કેવા, કારણ કે કોંગ્રેસ છે જ્યારે આટલો ખરાબ ચૂંટણીઓમાં દેખાવ કર્યો છે આટલા દાયકાઓથી, તો ખાલી આપણે લોકો છે લોકશાહીમાં, એ લોકો છે એ જ્યારે મત આપવા જાય છે ત્યારે એને સામાન્ય પક્ષ કેવી રીતે અટ્રેક્ટ કરે છે, એને શું પ્રોમિસીસ આપે છે, એનો મેનિફેસ્ટો શું છે. અને આપણે જોવા જઈએ તો કોઈ પણ ભારતીય ચૂંટણી એ લોજિકની વાત નથી, એક ઇમોશનની વાત છે. એટલે ઇમોશનલ કનેક્ટ છે કોંગ્રેસ આટલા વર્ષોથી નથી કરી શક્યું, કારણ કે અયોગ્ય ઉમેદવાર, એટલે એ ઉમેદવાર એ જગ્યા માટે અયોગ્ય, ઓવરઓલ અયોગ્ય એવું રાહુલ ગાંધીએ નથી કર્યું, પણ ગુજરાત કોંગ્રેસની એમણે આડકતરી રીતે ટીકા કરી હોય એવું મારું માનવું છે. મેમ, આમાં એક મહત્વની વાત છે એ વચ્ચે મારે પૂછવી છે, કારણ કે 2022ની વિધાનસભા ચૂંટણીની વાત કરી હતી રાહુલ ગાંધીએ, જે રીતના કીધું હતું કે જે લગ્નના ઘોડા છે લગ્નમાં જ સારા લાગે, રેસમાં સારા ન લાગે, એટલે દોડવામાં સારા ન લાગે. એટલે એક જે વાત કરવામાં આવી હતી, તો કારણ કે ત્યારની વાત કરે તો પ્રદેશ પ્રમુખની વાત કરીએ તો જગદીશ એટલે હા, ઠાકોર મેં હતા. સાંભળ્યું કે રાહુલ ગાંધી એમ કીધું 2017માં એ લોકો બહુ સારી રીતે ચૂંટણી લડ્યા અને 2022માં ના લડ્યા, બરાબર, અને કે રેસના ઘોડા અને લગ્નના ઘોડામાં કોંગ્રેસ નાખે છે. એમ ના કીધું ગુજરાત કોંગ્રેસ, પણ કોંગ્રેસ એટલે સીધી એમની ટકોર ગુજરાત કોંગ્રેસને હતી. અને 2022ની જે વાત કરી, પણ હું એ સાથે સંમત નથી, કારણ કે ત્યારે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર હતા, અને હું અંગત રીતે એવું માનું છું પર્સનલી કે જગદીશ ઠાકોરે પણ ભરપૂર મહેનત કરેલી, પણ ગુજરાતમાં માહોલ એવો છે. અને 2022માં જો રાહુલ ગાંધી કહે છે કે 2017 જેટલી ગુજરાત કોંગ્રેસે મહેનત ના કરી, પણ 2022માં જ ભારત જોડો યાત્રા હતી, અને ભારત જોડો યાત્રાના રૂટમાં રાહુલ ગાંધીએ ગુજરાતને ના લીધું, એ ગુજરાતની બોર્ડર થી મહારાષ્ટ્ર જતા રહ્યા, મધ્યપ્રદેશ થી જતા રહ્યા. તો 2022માં જ્યારે ભારત જોડો યાત્રાના રૂપે રાહુલ ગાંધીએ ગુજરાતને ઇગ્નોર કર્યું, તો તમે ગુજરાતના ત્યારના પ્રદેશ પ્રમુખને કેવી રીતે ટકોર કરી શકો? એટલે હું આ વાત સાથે સંમત નથી કે 2022માં કોંગ્રેસ ચૂંટણી ના લડી, કારણ કે આટલા વર્ષોથી દાયકાઓથી કોંગ્રેસ પાવરમાં નથી. અને જ્યારે રાહુલ ગાંધી, ત્યારે પણ રાહુલ ગાંધી જ નેતા હતા, અને ભારત જોડો યાત્રા એ કદાચ ગુજરાતમાં લાવ્યા હોત તો કદાચ હું એમ નથી કહેતી કે આ બની જ શકત, પણ કદાચ કઈ સીટ ના જીતત તો પણ કોંગ્રેસના મતમાં વધારો થાત. આજે કોંગ્રેસમાં રાહુલ ગાંધીએ આખું ભાષણ આપ્યું ને પછી એમ કીધું કે હું એક વસ્તુ ભૂલી ગયો કે મારી બેનને મેં કહ્યું કે બીજી વાર હું ગુજરાત આવું તો તું પણ આવજે. તો પછી તો ત્યારે ભારત જોડો યાત્રા વખતે બેન ના આવે, માતા ના આવે, પણ ભારત જોડો યાત્રા વખતે ઓફકોર્સ ઇલેક્શનના કેમ્પેનિંગ માટે રાહુલ ગાંધી આવેલા, પણ ભારત જોડો યાત્રા જો ગુજરાતથી પસાર થઈ હોત તો વધારે સારું થાત. એટલે હું જે 2022માં એમને ટકોર કરી, તો કદાચ ઘણા લોકો ટકોર એમ લઈ શકે કે ત્યારે પ્રમુખ જગદીશ ઠાકોર હતા ને એમણે મહેનત ના કરી. હું એવું નથી માનતી. એક જે વાત છે એ નરેન્દ્ર મોદીની વાત જે તે સમયે જે તે ઇન્ટરવ્યુમાં જે લોકસભાની ચૂંટણી થઈ એના પહેલા એમણે કહી હતી નોન બાયોલોજિકલ વાળું, કે ભગવાન સાથે મારો ડાયરેક્ટ કનેક્શન છે અને હું નોન બાયોલોજિકલ છું. એટલે એ વિષયને લઈને સતત મારો કરવામાં આવી રહ્યો છે. લોકસભામાં પણ વાત કરવામાં આવી, રાહુલ ગાંધીએ કહ્યું, બાકી જો પ્રેસ કોન્ફરન્સ થાય છે એમાં પણ કરે છે, અને આ વખતે પણ ગુજરાતમાં આવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોન બાયોલોજિકલ
વગેરે વિષય ઉપર વાત કરી, એને તમે કઈ રીતના જોઈ રહ્યા છો? હું એવું માનું છું કે આજે રાહુલ ગાંધી જે બોલે છે આની અસર કે નોન બાયોલોજીકલ શું હમ. એ ગુજરાતના 90% લોકોને સમજાશે નહીં આ શબ્દ. ઓકે. અને ઓવરઓલ ઇન્ડિયામાં કે એક શિક્ષિત વર્ગમાં કે એક વર્ગમાં આની ચર્ચા થાય, પણ બાકી ગુજરાતીઓમાં આની કઈ અસર થાય એવું મને નથી લાગતું. ઓકે. બેન, પત્રકારત્વ ફિલ્ડમાં મારે 5 વર્ષ થયા છે, હા. આપને 30 વર્ષથી પણ વધારે સમય થયો છે. મેં મારી મતલબ 5 વર્ષની કેરિયરમાં કોંગ્રેસમાં એટલે કોંગ્રેસ કાર્યાલયમાં આટલી બધી ભીડ નથી જોઈ. આજના દિવસમાં મને એટલી ભીડ જોવા મળી છે. શું આટલી ભીડ પહેલા ક્યારેય જોવા મળી છે, જે રીતના અત્યારે જે વિઝ્યુઅલ્સ બહાર આવી રહ્યા છે એ મુજબ? તું આજે કોંગ્રેસ ઓફિસે હતો જી. અને તારી ટૂંકી કારકિર્દીમાં તે નથી જોઈ આટલી ભીડ. મેં બી મારી કારકિર્દી ચાલુ કરી એ પછી મેં સરકારમાં તો ભાજપને જ જોઈ છે. ઓકે. રાજકીય રિપોર્ટિંગમાં મેં કોઈ વાર કોંગ્રેસની સરકાર સરકાર નથી નથી જોઈ. હમ. એટલે પણ આજની જે ભીડ વિશેના ઇનપુટ મળી રહ્યા છે એટલે બહુ બધા સિનિયર લોકો, એમાં ભાજપના લોકો પણ સંમત છે, કેટલાક ભાજપના લોકો, કે આટલી ભીડ કોંગ્રેસની ઓફિસમાં એ લોકોએ 20 વર્ષથી તો જોઈ જ નથી. મારે 20 વર્ષ પહેલાની વાત નથી થઈ, પણ મને એ લોકો દાખલાઓ આપતા હતા અને મને સમજાવતા હતા, અને મેં પણ નથી જોયું. એટલે મેં પોલિટિકલ રિપોર્ટિંગ ચાલુ કર્યું અરાઉન્ડ 25 વર્ષ પહેલાથી. તો 25 વર્ષમાં મેં એકાદ વાર જોયું હશે, જ્યારે શંકરસિંહ વાઘેલા ભાજપની સરકાર એકવાર પડી ગયેલી, શંકરસિંહ વાઘેલાએ ખજુરાવ રિબેલિયન કરેલું અને ત્યારે કોંગ્રેસે બહારથી સપોર્ટ આપેલો, ત્યારે ખૂબ જ ક્રાઉડ હતું કોંગ્રેસની ઓફિસ પર. અને એ પછી બધા કહે છે કે ટિકિટ જ્યારે લેવાની હોય, કોઈ પણ ચૂંટણી હોય ત્યારે કોઈ જૂથો આવે, પણ આટલી બધી મેદની, એટલે કોંગ્રેસના અલગ અલગ ગામોથી, જિલ્લાઓથી આજે કાર્યકરો આવ્યા હશે અને કાર્યકરોનો મોરલ ખૂબ જ બૂસ્ટઅપ થયેલો છે. રાહુલ ગાંધી 2.0 જે આવ્યા છે, એટલે એક જે રાહુલ ગાંધીને ચિતરવામાં આવ્યા હતા અને પછીના જે ભારત જોડો યાત્રા પછીના જે રાહુલ ગાંધી છે, આ બંનેમાં તમે ચેન્જ શું જોઈ રહ્યા છો? આક્રમકતા વધી છે, આના કારણે પાર્ટીમાં પણ શું બદલાવ આવી શકે છે ભવિષ્યમાં આક્રમકતાના કારણે? જો આપણે જોઈએ તો ભારત, બરાબર, ભારત છે એમાં બધા ધર્મોનું સ્થાન છે. ઓફકોર્સ 89% વસ્તી હિન્દુઓની છે, પણ હંમેશા બધા ધર્મોને, બધી જ્ઞાતિઓને, આ આપણું કલ્ચર છે, બરાબર. હું એક બહુ પ્રેક્ટિસિંગ અને હિન્દુ ધર્મમાં માનનારી વ્યક્તિ છું, પણ એના કારણે હું કોઈ જૈનને, કોઈ સરદારજીને જોઉં તો, કે કોઈ બુદ્ધ ધર્મ પાળતા હોય એને હું ધિક્કારું કે એની સાથે હિંસામાં જાઉં, એ પેલા ગુજરાતીઓનો સ્વભાવ નહોતો. આજે રાહુલ ગાંધી જે બોલ્યા કે કોંગ્રેસની શરૂઆત, કે જે ભારતની જે લડાઈ હતી બ્રિટિશરો સામે, એની શરૂઆત પણ ગુજરાતથી, આપણા ગુજરાતી મહાત્મા ગાંધીએ કરેલી, જે પોતે હિન્દુ ધર્મમાં માનતા હતા, એ તેઓ વૈષ્ણવ વાણિયા હતા, બરાબર. એટલે સવર્ણ, હિન્દુ અને મહાત્મા ગાંધી અમદાવાદથી, જે આપણે બ્રિટિશર, ઓફકોર્સ એ આફ્રિકાથી આવેલા, પણ અમદાવાદ એ બેઝ હતો. એટલે આજે જે રાહુલ ગાંધીએ કહ્યું, અને પછી જે વર્ષો પછી આપણે જોતા જઈએ તો ઉત્તર કોંગ્રેસ છે એ પાર્ટીનું કદ નાનું થતું ગયું અને ગુજરાત છે કમ્યુનલ થતું ગયું. એટલે પણ ગુજરાતીઓ છે એને આજે જે રાહુલ ગાંધીએ ટકોર કરી ગુજરાત કોંગ્રેસ ઉપર, ગુજરાત કોંગ્રેસના પદાધિકારીઓ ઉપર, એટલે એના સંદર્ભમાં મને આ વાત કરી હોય તેવું લાગે છે. ઓકે, બરોબર. એટલે હવા છે બદલાઈ રહી છે ગુજરાતમાં. કોમ્યુનલ, જે તમે શબ્દ વાપર્યો કોમ્યુનલ વાળું, તો મોહબ્બતની આંટડી ખુલે છે એવું લાગે છે કે એવું કઈ
દેખાઈ રહ્યું છે કે અત્યારે મોહબ્બતની દુકાનની જે વાતો કરે છે કોંગ્રેસ, એ અત્યારે ધીરે ધીરે છે ગુજરાતમાં ખુલવાની શરૂઆત થઈ છે. આટલા લોકો ભેગા થયા, આટલા આક્રમક રાહુલ ગાંધી દેખાય, એવું કહી શકાય? આને વધારે આપણે સેજ ડીપલી એનાલિસિસ કરવું પડે અને થોડા દિવસો જોવું પડે, કારણ કે એક પણ હજી 6 મહિના પછી શું થશે? ચૂંટણીઓ આવવાની છે અને રાજકારણમાં એક દિવસ એક મિનિટ પણ ખૂબ મહત્વની હોય છે. બિલકુલ. એટલે ઇક્વેશન શું હમ. બદલાય છે એ જોવાનું રહ્યું. પણ ગુજરાતમાં જે હિન્દુ મુસ્લિમ વચ્ચેના જે ભેદભાવ છે તે હવે ખૂબ ડીપ રૂટેડ છે. એટલે જે મેજોરિટી લોકોનો ઓપિનિયન બદલવો એ કોંગ્રેસ માટે સહેલી લડાઈ નથી. પણ તેઓએ હવે લડાઈ એ લોકોને કરવી છે અને લડાઈ માટેનું એલાન કરી દીધું એવું કહેવાય. ઓકે ઓકે, થેન્ક યુ સો મચ મેમ કે જે રાહુલ ગાંધીની સ્પીચ હતી એને ઇન બિટવીન, એટલે કે બે શબ્દોની વચ્ચે એ કહેવા શું માંગતા હતા અને આની અસર શું થઈ શકે છે એ જણાવ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.